વાળીને સારું કરી દીધું અને માં એક મારા માઇન્ડની અંદરમાં અત્યારે ગાંઠ છે. તમારી માનતા રાખી છે મેં, એટલે એ માઇન્ડની અંદરમાં ગાંઠ છે એમાં ઓગળવા માંડી છે, હાવ ઓછી થઈ ગઈ છે. એ મને ખેંચ આવી 2 વાર, પછી ન્યુરોસર્જનને બતાવ્યું. ન્યુરોસર્જને કીધું કે ભાઈ તમારા માઇન્ડની અંદરમાં તો ગાંઠ છે, કે 2 રિપોર્ટ કર્યા. હવે એ કે આ કાઢવી પડશે ને બાયોપ્સીમાં મોકલવી જોશે. એટલે મેં કીધું મારી માતાજી બેઠી છે, જે થવું હશે એ થાય. એટલે આ છેલ્લા 3 મહિના થયા, પણ માં એ ગાંઠ છે એ નાની થોડી થોડી કરીને નાની થતી જાય છે. જેમ મારી ઘરવાળીને ચમત્કાર મળ્યો ને એમ મને પણ મળશે. હાથ આખો નળીથી અલગ થઈ ગયો હતો. ડોક્ટરે ના પાડી દીધી 1.5 લાખનું ઓપરેશન કરીને તે છતાં કે નહીં થાય એમ. ડોક્ટરે કીધું તો હાથ મુવમેન્ટ જ નહીં થાય, મતલબ હલશે જ નહીં. હા, મતલબ તૂટી માને ગયો. બતાવ ને. ભલે માં આખો હાથ અલગ થઈ ગયો તો. મનથી મતલબ સંકલ્પ શક્તિ જે પહોંચતી હોય હા નસોના દ્વારા, હા હા હા, એ મતલબ નસો એ નસ જ ફાટી ગઈ હતી બા. ફાટી ગઈ, મતલબ કામ કરતું બંધ થઈ. નહીં. મનથી વિચારો કે મારા હાથ ઊંચો કરો છો, પણ અહીં કામ કરે નહીં નહીં નહીં, ભલે, એટલે કનેક્શન કપાઈ ગયું, કનેક્શન જ કપાઈ ગયું. વાયરિંગ હા મતલબ એની